જસાપર વખત પર ગ્રામ પંચાયતની વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ. ધારાસભ્ય સમક્ષ રજૂઆત. પ્લેવર બ્લોક અને નાવણ ઘાટ સહિતના વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા ગ્રામજનોનો આગ્રહ. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના જસાપર વખત પર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિકાસ કામો સમયસર પૂર્ણ કરવામાં આવે તે માટે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જસાપર વખત પર ગ્રામ પંચાયતના સરપંચ ગંભુભાઈ લક્ષ્મણભાઈ મેર દ્વારા ધારાસભ્ય કાળુભાઈ ડાભીને લેખિત રજૂઆત કરી ગામમાં મંજૂર થયેલા વિકાસ કાર્યો વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રજૂઆત મુજબ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે તેમાં મેઇન રોડથી કણબી પટેલવાસ સુધી પ્લેવર બ્લોકનું કામ, મકવાણા રમેશભાઈ બચુભાઈના ઘર સુધી અંદાજે 100 મીટર લંબાઈનું કામ, અંદાજિત ખર્ચ ₹3 લાખ. પ્રાથમિક શાળાની બાજુમાં રોડથી મીઠાપરા સુધી પ્લેવર બ્લોકનું કામ, જસમતભાઈ શિવાભાઈ અને મેહુભાઈ જશમતભાઈના ઘર સુધી અંદાજે 80 મીટર લંબાઈનું કામ, અંદાજિત ખર્ચ ₹2.70 લાખ. સ્મશાન રોડ ઉપર તળાવ કાંઠે નાવણ ઘાટનું નિર્માણ, પ્રાથમિક શાળાની સામે અંદાજિત ખર્ચ ₹4 લાખ. ગ્રામ પંચાયત અને ગામના તમામ ગ્રામજનોએ આ વિકાસ કાર્ય ગુણવત્તાપૂર્વક અને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તેવી માંગ વ્યક્ત કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ કામો પૂર્ણ થતા ગામમાં માર્ગ સુવિધા અને જાહેર સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે તેમજ લોકોને દૈનિક જીવનમાં મોટી રાહત મળશે. સરપંચ સાહેબના લોકો માટે રજૂઆત કરી છે, 2-3 વર્ષથી કરી છે, પણ હજુ સુધી અમારા વાલ્મીકી સમાજમાં લોકો આવતા નથી અને ધારાસભ્યને પણ અમે વારંવાર જાણ કરવી છે, છતાં વિકાસના કામો અમારે અહીંયા થતા નથી. વાલ્મીકી સમાજમાં જસાપર ગામમાં અંદર ચોમાસાની અંદર વારંવાર પાણી ભરાઈ જાય, છોકરાઓને સ્કૂલ જવાની મુશ્કેલ પડે છે, એટલે બ્લોકો અને વ્યવસ્થિત નખાઈ દો તો સારામાં સારું છે. તો અમારા ગામમાં સરપંચને વધુ પડતા અમે પાડ્યા નથી, તો સરપંચ સાહેબને કહો કે અમારા ગામનો રાઉન્ડ લે, જેથી કરીને એમને ખબર પડે કે જસાપર ગામની અંદર કેવી પરિસ્થિતિ છે. અને બ્લોકો માટે તો વારંવાર કેવી છે, આજ આવે કાલ આવે ફલાણા દિવસે, અને બ્લોકો બધા જ ગામમાં વાલ્મીકી સમાજમાં બધે પથરાય છે. અત્યારે હાલમાં ફરિયાદ ગામમાં બી પથરાઈ રહ્યા છે. હવે અમારા ગામમાં કેમ અનિશ્ચિત રાખે છે વંચિત એ અમને ખબર નથી પડતી સાહેબ.